આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર શિવાજી મહારાજના રાયગઢ કિલ્લાને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે વિકસાવવા માટે પ્રતિબદ્ધ. પશ્ચિમ બંગાળમાં વક્ફ સુધારા અધિનિયમ 2025 વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન મુર્શિદાબાદ જિલ્લામાં 3 લોકોના મોત. હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, દક્ષિણ કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરી. આજે સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 6 વિકેટથી હાર આપી. સમાચાર વિગતવાર. જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ ગઈકાલે મોડી રાત્રે અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના જૂથ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. અખનૂરમાં નિયંત્રણ રેખા પર સામસામે ગોળીબાર દરમિયાન સેનાના એક જુનિયર કમિશન ઓફિસરે પોતાનો જીવ ગુમાવ્યો. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે અને શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે. આ ઘટના પૂંછ જિલ્લામાં સરહદ વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે બ્રિગેડ કમાન્ડર કક્ષાની ફ્લેગ મિટિંગના 2 દિવસ પછી બની હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર બંને છત્રપતિ શિવાજી મહારાજના ઐતિહાસિક સ્થાન રાયગઢ કિલ્લાને દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. ગૃહમંત્રીએ મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 345મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને અપીલ કરી હતી કે ધોરણ 7 થી 12 સુધીના દરેક વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વખત આ પવિત્ર સ્થળની મુલાકાત લે, જેથી તેઓ છત્રપતિ શિવાજી મહારાજના વારસા અને આદર્શો સાથે જોડાઈ શકે. बच गया, हमारी भाषाएं बच गई, हमारी संस्कृति बच गई और आज हम देश की आजादी के 75 साल के बाद दुनिया के सामने सर उठाकर खड़े हैं और हम संकल्प करते हैं कि 100 साल जब हो गए आजादी को, दुनिया में एक नंबर पर हमारा भारत होगा. उसकी मूल कल्पना ये शिवराय ने रखी. શ્રી શાહે ભાર મૂક્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિવાજી મહારાજની શાહી મહોરને આપણા નૌકાદળના પ્રતીક તરીકે અપનાવીને વિશ્વને એક શક્તિશાળી સંદેશ આપ્યો છે. કેન્દ્ર સરકાર મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને 12 ઐતિહાસિક કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે અને અજીત પવાર અને કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી મુરલીધર મોહોલ અને અન્ય લોકો પણ હાજર રહ્યા હતા. પશ્ચિમ બંગાળમાં ગઈકાલે વક્ફ સુધારા અધિનિયમ 2025 વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા અને આગના બનાવોમાં મુર્શિદાબાદ જિલ્લામાં 3 લોકોના મોત થયા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને ધર્મના નામે રમખાણો ન કરવાની અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયામાં કહ્યું છે કે રમખાણોમાં સામેલ લોકોને સજા કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ભાર મૂક્યો કે વક્ફ સુધારો અધિનિયમ 2025 પશ્ચિમ બંગાળમાં લાગુ કરવામાં આવશે નહીં. ભાજપના પ્રદેશ પ્રમુખ ડોક્ટર સુકાંત મજુમદારે જણાવ્યું હતું કે મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસામાં કેન્દ્ર સરકારનો હસ્તક્ષેપ જરૂરી છે. વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે મુર્શિદાબાદના રેલવે સ્ટેશનો પર થયેલા આગના બનાવોની એનઆઈએ તપાસ માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખ્યો છે. પોલીસ મહાનિદેશકે વિસ્તારના લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં ન લેવા અપીલ કરી છે. ભારતીય જનતા પાર્ટીએ આજે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં હિંસાની ઘટનાઓના મુદ્દા પર તૃણમૂલ કોંગ્રેસ ટીએમસીના નેતૃત્વ હેઠળની પશ્ચિમ બંગાળ સરકારની ટીકા કરી છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમની બંધારણીય જવાબદારી નિભાવવામાં અને વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસાગ્રસ્ત મુર્શિદાબાદ જિલ્લામાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગયા છે. શ્રી ભંડારીએ કહ્યું કે જ્યારે દેશના અન્ય પક્ષો સંસદમાં વક્ફ બિલ પસાર થવાનું સ્વાગત કરી રહ્યા છે, ત્યારે ટીએમસી સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. बैनर्जी बंगाल को एक तुष्टिकरण की प्रयोगशाला के रूप में इस्तेमाल कर रही है और एसएससी स्कैम से अपने ध्यान को भटकाने के लिए वो ये मॉब को सपोर्ट कर रही है. आज ममता ये भूल चुकी है कि उनकी कॉन्स्टिट्यूशनल रिस्पॉन्सिबिलिटी बंगाल में हिंदुओं को भी प्रोटेक्ट करने की है.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, દક્ષિણ કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 3 દિવસ દરમિયાન આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 14 એપ્રિલ સુધી દેશના પશ્ચિમ, મધ્ય અને નજીકના પૂર્વીય પ્રદેશના વિવિધ ભાગોમાં હળવો વરસાદ થવાની અને પૂર્વીય મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં વિવિધ સ્થળોએ કરા પડવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ, યાનમ, તેલંગાણા અને કર્ણાટકમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી 4 થી 5 દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને હરિયાણામાં કેટલાક સ્થળોએ ગરમીનું મોજું યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આજે સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવી દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત પ્રાચીન હનુમાન મંદિર સહિત રાષ્ટ્રીય રાજધાનીના વિવિધ હનુમાન મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી રહી છે. મંદિરોમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને અખંડ રામાયણનો પાઠ કરવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્ય હનુમાન મંદિરોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા છે. અયોધ્યાના હનુમાન ગઢી મંદિરમાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે, ત્યારે ઘણી જગ્યાએ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે વિવિધ રાજ્યોમાં પણ હનુમાન જન્મોત્સવ ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હનુમાન જન્મોત્સવની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. IPL ક્રિકેટમાં આજે લખનૌમાં રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે ગુજરાત ટાઇટન્સને 6 વિકેટથી હરાવ્યું છે. લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 6 વિકેટે 180 રન કર્યા હતા. 181 રનના લક્ષ્યાંકનો પીછો કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 19.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી વિજય મેળવ્યો હતો. લખનૌની ટીમ તરફથી નિકોલસ પુરને 34 બોલમાં 61 રન અને એડમ માર્કરમે 31 બોલમાં 58 રન બનાવ્યા, જ્યારે ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલે 38 બોલમાં 60 રન કર્યા હતા. અન્ય બીજી મેચમાં હૈદરાબાદમાં પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા મળતા અહેવાલ પ્રમાણે પંજાબ કિંગ્સે 4.3 ઓવરમાં 1 વિકેટે 71 રન કર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના અને પદ્મ પુરસ્કાર વિજેતા કુમુદની લાખિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે શ્રીમતી લાખિયાએ સમકાલીન સમયમાં કથક નૃત્યની રજૂઆતમાં પરિવર્તન લાવ્યું. તેમણે કહ્યું કે નૃત્યકલાના ક્ષેત્રમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીએ કુમુદની લાખિયાને એક ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક પ્રતિમા તરીકે ગણાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી પ્રચારક હરીશભાઈ નાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ લખ્યું કે સેવાકીય પ્રવૃત્તિઓ અને સંગઠનાત્મક કાર્યમાં શ્રી નાયકનું યોગદાન હંમેશા યાદ રહેશે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી આજે સંપત્તિ નિકાલ સમિતિના અધ્યક્ષ DK શેઠને 515 કરોડ રૂપિયાથી વધુનો ડિમાન્ડ ડ્રાફ્ટ સોંપ્યો. રોઝવેલી પોન્જી કૌભાંડમાં કાયદેસર રોકાણકારોની મિલકતો પરત કરવા માટે સંપત્તિ નિકાલ સમિતિની રચના કરવામાં આવી હતી. સુદાનની સેનાએ દાવો કર્યો છે કે ઉત્તર દારફુર રાજ્યની રાજધાની અલ ફસેરમાં અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ એટલે કે RSFએ કરેલા હુમલામાં 32 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં 4 મહિલાઓ અને 10 બાળકોનો સમાવેશ થાય છે. 17 લોકો ઘાયલ થયા છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર શિવાજી મહારાજના રાયગઢ કિલ્લાને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત તરીકે વિકસાવવા માટે પ્રતિબદ્ધ. પશ્ચિમ બંગાળમાં વક્ફ સુધારા અધિનિયમ 2025 વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન મુર્શિદાબાદ જિલ્લામાં 3 લોકોના મોત. હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, દક્ષિણ કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરી. આજે સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી. અને IPL ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 6 વિકેટથી હાર આપી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.